આ યાત્રા દરમિયાન જ હું શામળાજી ગયો, મેઘરજ ગયો, માલપુર ગયો. દરેક જગ્યાએ ખેડૂતોનો એક જ પ્રશ્ન છે કે ખાતર નથી મળતું. ખાતર માટે લાંબી લાઈનો છે. મેઘરજમાં તો એટલી હદે ખેડૂતો આક્રોશમાં આવ્યા કે તાળા તોડીને ખાતરની લૂંટ મચાવી પડી. એમનું કહેવું હતું કે આ ગુજરાતના ખેડૂતોનું ખાતર રાજસ્થાનમાં કાળાબજારી થાય છે. મોટા લોકો, ધંધાવાળા લોકો ખાતરની ટાઈમમાં ભરીને લઈ જાય અને ખેડૂતોને બ્લેકમાં ખાતર લેવું પડે. એટલે સરકાર તમામ મોરચે નિષ્ફળ છે. આખી સરકાર ખાડે ગઈ હોય એવી સ્થિતિ ગ્રાઉન્ડમાં છે. સરકાર ઉત્સવો, તાઇફા ને ચિંતન શિબિર કરે છે. ચિંતન શિબિરમાં એક જણને જમવાનો ખર્ચ 3000 રૂપિયાની ગાડી જમે છે. અને ગુજરાતના ખેડૂતો જયારે આર્થિક રીતે પાયમાલ છે, દેવાદાર છે, આત્મહત્યા કરી રહ્યા, તો એ ખેડૂતોને 3500 રૂપિયાનું પડીકું આપે છે વીઘે. અરે આ કેવી સરકાર છે? કોની સરકાર છે? કોના માટે કામ કરે છે સરકાર? એ હવે ખુલ્લું પડી ગયું છે. બુદ્ધિબળ લોકો માટે કામ કરતી સરકાર સામે ગુજરાતની 6.5 કરોડની જનતાનો આક્રોશ આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી બહાર આવી રહ્યો અમને ખબર છે, લોકોને ખબર છે, ગામ ખબર છે, ગૂગલ ને ખબર છે, પણ પેલા સંસ્કારી ગૃહમંત્રીને ખબર નથી. એટલા માટે ખબર નથી કે દર મહિને કરોડો રૂપિયા એમની તિજોરીમાં આ દારૂ ડ્રગ્સના હપ્તાના પહોંચે છે. પોતાને સંસ્કારી કહે છે, પોતાને સારા વહીવટ કરતા કહે છે. નિષ્ફળ હોવા છતાં એમને પ્રમોશન મળ્યું. મુખ્યમંત્રી પાસેથી કેમ ગૃહ ખાતું લઈને હર્ષભાઈને આપવું પડ્યું એ પણ ગુજરાતના લોકો પૂછે છે. કારણ કે એમના જ કાર્યકાળમાં સૌથી વધારે ડ્રગ્સ વધ્યું છે ગુજરાતમાં. એમના જ કાર્યકાળમાં સૌથી વધારે દારૂ ગુજરાતમાં વેચાય છે, પીવાય છે. કોંગ્રેસના શાસનમાં દુકાળ હતો તો ટ્રેન મારફતે કચ્છ પીવાનું પાણી મોકલાતું હતું. આ ભાજપના રાજમાં ટ્રેન મારફતે કન્ટેનરોથી દારૂ આવે છે. આ ફર્ક છે. પણ એ સંસ્કારી ગૃહમંત્રીને હપ્તા જે આવે છે એની લાલચમાં ગુજરાતની પ્રજા દેખાતી નથી. ગુજરાતની બેન દીકરીઓ વિધવા થાય છે દેખાતી નથી.